1857 ભારતના ઇતિહાસમાં આ વર્ષ માત્ર એક આંકડો નથી. આ એક એવા મહાન સંગ્રામનું પ્રતીક છે જેણે શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા હતા. આ હતો ભારતનો પહેલો વ્યાપક સશસ્ત્ર વિદ્રોહ. કોઈ એને સિપાહી વિદ્રોહ કહે તો કોઈ વળી એને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ માને છે. પણ સવાલ એ છે કે આટલો મોટો બળવો, આટલો મોટો સંગ્રામ, એની શરૂઆત થઈ કેવી રીતે? શું એવું બની શકે કે માત્ર એક નાનકડી અફવા આખા સામ્રાજ્યના શાસનને પડકારી શકે? વિચારવા જેવી વાત છે, ખરો ને? ચાલો આ આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. આપણે સાંભળ્યું જ છે કે મોટી આગની શરૂઆત તો એક નાનકડા તણખાથી જ થાય છે. અને 1857માં એ તણખો એવી જગ્યાએથી ઉડ્યો જેની કોઈએ કલ્પના સુદ્ધા નહોતી કરી. એ આવ્યો ખુદ બ્રિટિશ સૈન્યની જ એક રાઇફલમાંથી. તો આ તણખો હતો શું? એ હતું એનફિલ્ડ રાઇફલનો કારતૂસ. હવે થયું એવું કે એક અફવાએ ફેલાઈ અને આગની જેમ ફેલાઈ. વાત એવી હતી કે આ કારતૂસને વાપરતા પહેલાં મોઢાથી તોડવી પડતી અને એના પર ગાય અને ડુક્કરની ચરબી લગાડેલી છે. હવે જો, ગાય હિન્દુઓ માટે કેટલી પવિત્ર છે અને ડુક્કર મુસ્લિમો માટે કેટલું વર્જિત. એટલે બસ આ એક જ વાતથી બંને સમુદાયના સિપાઈઓની ધાર્મિક લાગણીઓ ભયંકર રીતે ઘવાઈ. પછી તો જાણે બધું વીજળીની ગતિએ બનવા લાગ્યું. 1857ની શરૂઆતમાં જે માત્ર એક અફવાહ હતી એ મે મહિના આવતા તો આગ બની ગઈ. 10 મે મેરઠમાં સિપાઈઓએ બળવો કર્યો અને પછી રોકાયા નહીં. બીજા જ દિવસે 11 મેના રોજ સીધા દિલ્હી તરફ કૂચ કરી. અને આ એક એવું પગલું હતું જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી. હવે દિલ્હી પહોંચીને એમણે શું કર્યું? એમણે એક બહુ મોટું સાંકેતિક પગલું ભર્યું. એમને વૃદ્ધ મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરને હિન્દુસ્તાનના શહેનશાહ જાહેર કરી દીધા. સમજવા જેવી વાત એ છે કે આ માત્ર સૈનિકોનો ગુસ્સો નહોતો. ના, આ તો બ્રિટિશ શાસનને ખુલ્લેઆમ ફેંકેલો પડકાર હતો. એક સંદેશ હતો કે હવે ભારતીય સત્તા પાછી આવશે. પણ એક મિનિટ, શું ખરેખર એક કારતૂસમાં આટલી તાકાત હોય કે એ આખા દેશમાં આગ લગાડી દે? ના, બિલકુલ નહીં. કારતૂસ તો માત્ર એક તણખો હતો. સાચું બળતણ તો દાયકાઓથી ભેગું થઈ રહ્યું હતું. ચાલો જરા એ કારણોને પણ ખોલીને જોઈએ. જુઓ, ઘણા વર્ષોથી લોકોના મનમાં ગુસ્સો ભરાયેલો હતો. એક તો અંગ્રેજોની દમનકારી નીતિઓ જેણે સામાન્ય માણસની કમર તોડી નાખી હતી. ઉપરથી એક પછી એક ભારતીય રાજ્યોને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દેવાની એમની લાલચ. સૈન્યમાં પણ આપણા સિપાહીઓ સાથે ભેદભાવ થતો. પગાર ઓછો મળતો, સન્માન નહોતું. અને સૌથી મોટી વાત, લોકોની ધાર્મિક અને સામાજિક બાબતોમાં પણ એમની દખલગીરી વધી રહી હતી. આ બધું ભેગું થઈને એક મોટો જ્વાળામુખી તૈયાર કરી રહ્યું હતું. આને આમ પણ સમજી શકાય કે આ બે અલગ અલગ દુનિયાનો ટકરાવ હતો. એક તરફ હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની. એનું લક્ષ્ય એક જ હતું: વિસ્તાર વધારો, નફો કમાવો, પછી ભલે એના માટે સ્થાનિક રાજાઓને હટાવવા પડે. અને બીજી તરફ હતા આપણા ભારતીય રાજા રજવાડા, જેઓ પોતાની સદીઓ જૂની પરંપરા અને સત્તા બચાવવાની કોશિશ કરી રહ્યા હતા. સ્વાભાવિક છે કે કંપનીની આક્રમક નીતિઓએ વિશ્વાસનો સદંતર નાશ કરી દીધો. અને જે ડર હતો એ જ થયું. મેરઠ અને દિલ્હીની એ ચિનગારી જોતજોતામાં તો આખા ઉત્તર અને મધ્ય ભારતમાં દાવાનળની જેમ ફેલાઈ ગઈ. દિલ્હી તો જાણે આખા વિદ્રોહનું હૃદય બની ગયું. હા, એ વાત સાચી કે બહાદુર શાહ ઝફર પાસે કોઈ મોટી સેના નહોતી. પણ એમનું નામ, બસ એ નામ જ કાફી હતું. એમના નામે જ હિન્દુ અને મુસ્લિમ વિદ્રોહીઓ એક ઝંડા નીચે આવી ગયા. એ એકતાનું સૌથી મોટું પ્રતીક હતા. અને જ્યારે આપણે આ સંગ્રામની વાત કરીએ ત્યારે એક નામ લીધા વગર તો રહી જ ન શકાય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. એમની વીરતા, એમનું નેતૃત્વ, એમની કહાણીઓ તો આજે પણ આપણા રૂવાડા ઊભા કરી દે છે. સાચા અર્થમાં એક વીરાંગના. પણ આ લડાઈ માત્ર દિલ્હી કે ઝાંસીની નથી. એનાથી ઘણી મોટી હતી. કાનપુરમાં નાના સાહેબ અને એમના બહાદુર સેનાપતિ તાત્યા ટોપે હતા. તો બીજી તરફ બિહારમાં 80 વર્ષની ઉંમરે પણ વીર કુંવરસિંહ અંગ્રેજોને હંફાવી રહ્યા હતા. આ બતાવે છે કે આ ગુસ્સો, આ આક્રોશ કેટલો ફેલાયેલો હતો. જરા નકશા પર નજર કરીએ તો દિલ્હી, લખનૌ, કાનપુર, આખો ગંગાનો મેદાની પ્રદેશ વિદ્રોહની આગમાં લપેટાયેલો હતો.
ઝાંસી અને મધ્ય ભારતના બીજા કેટલાય વિસ્તારોમાં સંઘર્ષ ચાલી રહ્યો હતો. એટલે કે આ કોઈ એક બે શહેરનો બળવો નહોતો, આ તો એક મોટા જન આક્રોશનું રૂપ લઈ ચૂક્યો હતો. આટલો મોટો સંગ્રામ, આટલો વ્યાપક વિદ્રોહ, પણ અંતે અંગ્રેજો પોતાની સૈન્ય તાકાતથી એને દબાવવામાં સફળ રહ્યા. પણ અહીં કહાણી પૂરી નથી થતી. કારણ કે આ સંઘર્ષ પછી ભારત ક્યારેય પહેલાં જેવું ન રહ્યું. ચાલો હવે એ જોઈએ કે આના પરિણામો શું આવ્યા. ભલે વિદ્રોહને કચડી નાખવામાં આવ્યો, પણ એણે અંગ્રેજોના મનમાં એક વાત બરાબર બેસાડી દીધી હતી કે હવે ભારતમાં શાસન કરવું પહેલાં જેટલું સહેલું નથી. આ સંગ્રામે બ્રિટિશ રાજની આખી રૂપરેખા જ બદલી નાખી. અને સૌથી મોટો ફેરફાર શું આવ્યો? શાસનમાં. આ વાત કદાચ ઘણાને નવાઈ પમાડશે, પણ 1857 પહેલાં ભારત પર કોઈ સરકાર નહીં, પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની એક વેપારી કંપની રાજ કરતી હતી. વિચાર કરો. પણ 1857ના સંગ્રામ પછી બ્રિટિશ સરકારને સમજાયું કે આ નહીં ચાલે. એટલે 1858માં એમણે કંપનીનું શાસન ખતમ કરી નાખ્યું અને ભારતનો વહીવટ સીધો બ્રિટનના રાણી મહારાણીના હાથમાં, એટલે કે બ્રિટિશ તાજ હેઠળ લઈ લીધો. અને બસ અહીંથી જ બ્રિટિશ રાજના યુગની શરૂઆત થઈ. હા, એ સાચું કે વિદ્રોહને તાત્કાલિક સફળતા ન મળી, પણ એની અસર એ ખૂબ જ ઊંડી અને લાંબા ગાળાની હતી. રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, આ બધા નાયકોની ગાથાઓ આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો એક એવો સ્ત્રોત બની જે ક્યારેય સુકાયો નહીં. 1857નો આ સંગ્રામ ભવિષ્યના સ્વાતંત્ર્ય લડવૈયાઓ માટે એક સાચો પ્રેરણા સ્ત્રોત સાબિત થયો. તો છેલ્લે એક સવાલ મનમાં રહી જાય છે. શું 1857ના સંગ્રામને ખરેખર એક નિષ્ફળતા ગણવી જોઈએ? કે પછી એક એવી નિષ્ફળતા હતી જેણે ઇતિહાસને એક નવી જ દિશા આપી દીધી? એક એવો પ્રયાસ જે ભલે હાર્યો, પણ દેશને જીતનો રસ્તો બતાવી ગયો? આ સવાલ પર વિચારવા જેવું ખરું.